નવું વિચારીને ગુરુઓને સાચી અંજલિ આપી છે. એરિસ્ટોટલે કહ્યું કે ના, કવિ નકલ નથી કરતો. આપની વાત સાચી છે કે કવિને બહારનું ઝાડ જોઈને ઝાડ વિશેની કવિતા સૂજી છે, પણ કવિ નકલ નથી કરતો. કવિ વાસ્તવના તથ્યનું કાવ્યના સત્યમાં રૂપાંતરણ કરે છે. એટલે શું? તો ફરીથી મને વાલ્મીકી યાદ આવે છે. વાલ્મીકીને બ્રહ્માએ વરદાન આપ્યું કે આજથી તમે કવિ, અને હમણાં જેમ વાત થઈ તેમ સ્વયંભૂ કવિ, એ અંદરથી ઉગેલી કવિતા બ્રહ્માના વરદાનથી. બ્રહ્માએ ત્યારથી આ લોકો ઉપર પક્ષપાત શરૂ કર્યો છે. શરૂઆત વાલ્મીકીથી થઈ અને આજે બકુલભાઈ પાસે વાત અટકી છે. આપણે બધાને તો કવિતા લખતા મને તો નથી આવડતી, એટલે આપણો વાંધો છે બ્રહ્મા સામે, પણ બ્રહ્માએ આ બધાને વરદાન આપી દીધું. પાછું એવું વિશિષ્ટ વરદાન આપ્યું કવિને કે કવિ પરકાયા પ્રવેશ કરી શકશે. વાલ્મીકીને બ્રહ્માએ કેવું સરસ વરદાન આપ્યું, અદેખાઈથી બળી મરાય એવું વરદાન છે કે તમે તમારા પાત્રોની અંગતમાં અંગત ક્ષણોને જોઈ શકશો. એ નહીં કે તો પણ તમને દેખાશે. કવિ પરકાયા પ્રવેશ કરતો હોય છે. આમાં પણ એવી ઘણી બધી કવિતાઓ મને અત્યારે જોવા મળી જેમાં આપણને એમ થાય કે બકુલભાઈને ક્યાંથી ખબર પડી ગઈ કે મને પણ સાંજે નથી ગમતું. અહીંયા સરસ એક વાત છે કે સાંજે ક્યાં કોઈ રાહ જોતું હોય છે, ધણ મળે તો પણ ઘણું છે. આપણો બધાનો અનુભવ છે કે સાંજ એક વિષાદ લઈને આવે છે. પછી એ લગ્ન પ્રસંગ વખતે આપણે બેઠા હોઈએ, આવા સરસ કાર્યક્રમમાં બેઠા હોઈએ, પણ સાંજ પડે ને મન ઉદાસ થઈ જાય. એ ખબર બકુલભાઈને પડી ગઈ. એનું કારણ એ બ્રહ્માનું આ વરદાન. તો બ્રહ્માએ કહ્યું કે તમે પરકાયા પ્રવેશ કરી શકશો, બધું બરોબર. પણ સવાલ એ છે કે વાલ્મીકીનો એક મુદ્દો છે ઉઠાવેલો વાલ્મીકીએ કે હું કવિતા જરૂર લખું, પણ જે તે વિષય ઉપર ને જેવા તેવા પાત્ર ઉપર આપણે કવિતા નહીં લખીએ, આપણે 32 લક્ષણો માણસ જોઈશે. ત્યારે બ્રહ્માએ કહ્યું કે સારું, તમને એવો માણસ પણ પૂરો પાડવામાં આવશે. તો કે એમની વાર્તા પણ જોશે, પહેલાં પ્લોટ તો આપો પછી કવિતા લખું. એરિસ્ટોટલની વાત હવે સમજમાં આવે છે. તો બ્રહ્માને તો આળસ આવ્યું, બ્રહ્માને તો ઘણા બધા કામ હોય, એટલે એને નારદને મોકલ્યા કે ભાઈ આને વાર્તા કરી દો, એટલે વાત આગળ હાલતી થાય અને કવિતા રચાતી થાય. તો નારદ તો ઋષિ, નારદે આવીને 4 લીટીમાં વાર્તા કરી દીધી કે ભાઈ ઇક્ષ્વાકુ કરીને મોટો રાજા, એના વંશમાં આટલા આટલા રાજાઓ થયા, ઉત્તમ ઉત્તમ ઉત્તમ, અને એમાં છેલ્લે રામ ઉત્તમોત્તમ. ભલે હવે હું જાઉં છું. આ નારદે કરેલી રામાયણ. એરિસ્ટોટલ ને પ્લેટોના વિચારનો ભેદ અહીંયા સમજાય છે. અને આ વાર્તા ઉપરથી વાલ્મીકીનું જે પેલું વાક્ય હતું એ આમ હતું કે સાગરરૂપી કંદોરાવાળી વિશાળ પૃથ્વી પર ઇક્ષ્વાકુ કરીને મહાન રાજા રાજ્ય કરતો હતો. ક્યાં નારદનું પેલું વાક્ય જે વાસ્તવવાદી છે પ્લેટો જેવા, અને ક્યાં કવિનું પેલું વાક્ય. અહીંયા ફરક પડે છે. એરિસ્ટોટલ કહે છે કે ગુરુ, અહીંયા ફરક પડે છે. કવિ જે જોવે છે એ વાત જ બદલાઈ જાય છે, કારણ કે કવિને જુદું જ દેખાય છે, એનું રસાયણ જ જુદું છે. આપણે જોઈએ અને કવિ જુએ એમાં આસમાન જમીનનો ફેર પડે છે. એટલે કૃષ્ણે પણ ગીતામાં અર્જુનને દિવ્યમ દદામી તે ચક્ષુ કરીને દિવ્ય ચક્ષુનું વરદાન આપ્યું. એટલે મને 100% ખાતરી છે કે અર્જુન પણ અંદરથી કવિ હશે. ભલે કોઈ દિવસ ખબર ન પડવા દીધી અર્જુને, પણ દિવ્ય ચક્ષુ કવિને જ મળે, બાકી કોઈને ન મળે. એ વરદાન છે કુદરત તરફથી મળતું, અને માટે સ્વયંભૂ નામ કેટલું બધું સાર્થક છે. એટલે ઘણીવાર મને એવું લાગ્યું છે કે કેટલીક વસ્તુઓ કવિ માટે જુદી રાખી દેવામાં આવી છે, અને એમાં એક આ દિવ્ય દ્રષ્ટિ છે. હમણાં આપણી એક બહુ સરસ નવલકથા બંગાળના લેખક વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની આરણ્યક, એમાંથી મારે પસાર થવાનું આવ્યું. અને એક સરસ વાત એમાં સર્જકે કરી કે પ્રકૃતિ, બિહારના જંગલોમાં લેખક જઈ ચડ્યા છે, અને બિહારના જંગલોના કેવા કેવા પ્રદેશો એમાં એણે જોયા છે. એક જુઓ ને એક ભૂલો એવા એ પ્રદેશો છે. એમાં એકવાર મધરાતે જે જગ્યાએ નોકરી કરવા આવ્યા છે એ જગ્યાના માણસોની મનાઈ છતાં એ ઘોડો લઈને નીકળી પડે છે, અને ચાંદની રાત, ભૂતાવળ જેવું વાતાવરણ, ગીચ જંગલ, અને એમાં ખીલેલી ચાંદની, એમાં દેખાતી રાત્રિ, એમાં નાવા પડેલી રાત્રિરૂપી પરી. બહુ વાંચવા જેવા એ ફકરાઓ છે. એ આખું એ દર્શન લેખકને એટલા તો મંત્રમુગ્ધ કરી દે છે. પછી જે વાક્ય આવે છે આપણા માટે બહુ કામનું છે. લેખક નોંધે છે કે મને એમ લાગ્યું આ દ્રશ્ય જોઈને, રાત્રે 12:30, 1, 2નો અરસો
તદ્દન પોતે અને ઘોડો સિવાય કોઈની આખા ઘોર જંગલમાં, જ્યાં ગમે ત્યાંથી મોત આવી શકે એવું ઘોર જંગલ, જ્યાં બિહારનો વાસી પણ ન જાય, ત્યાં આવો એક પરદેશી જઈ ચડે છે અને જંગલ જુએ છે. અને પછી લેખક નોંધે છે કે આજે પ્રકૃતિ એટલી સોળે કળાએ ખીલી હતી કે મને એમ લાગ્યું કે માત્ર મારા માટે જ ખીલી હતી, કારણ કે કેટલીક વાર પ્રકૃતિ પોતાનું રૂપ એને જ દેખાડે છે જે એને દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકે. એ બધા માટે નથી હોતું. આપણે પણ કેટલા બધા દ્રશ્યો જોઈએ છીએ. ઘણીવાર ખીલેલી ચાંદની, નાવા ઉતરેલી રાત્રિ આપણે પણ જોઈ છે, પણ જે કવિની નજરમાં ઝડપાય છે એ બીજાની નજરમાં ઝડપાતું નથી. અને માટે કવિ નકલ કરતો નથી. કવિને આ વરદાન છે અને એ વરદાન સ્વયંભૂ પ્રગટેલું છે, જેના માટે આચાર્ય મમ્મટ પ્રતિભા એવો શબ્દ વાપરે છે. એ પોતાની મેળે આવેલું છે. બકુલભાઈની અદેખાઈ કરવાથી એ મને ન મળે, ચાળા પાડવાથી પણ ન મળે. ઘણી બધી બાબતો સદભાગ્ય એવી છે જે ચાળા પાડવાથી મળતી નથી, જેમાં એક કવિતા છે. આવી એક વસ્તુ બકુલભાઈએ હસ્તસાધ્ય કરી, આપણા બધા વચ્ચે વહેંચી. હમણાં મદનભાઈએ વાત કરી ત્યારે એક વિચાર મને મનમાં એ પણ સ્ફુર્યો કે આમાં કેટલી બધી વાતો એવી છે કે જે આપણી એક સંસ્કૃતિને ઉજાગર કરે છે. આપણે અત્યારે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ કે આજથી 5, 10, 15 વર્ષ પછી આ ગોરજ કે ગોધુલી એનો મૂળ અર્થ શું હતો, એ કેવા વાતાવરણ સાથે સંકળાયેલી હતી, એની સુગંધ કેવી હતી, એ આપણે સમજાવી નહીં શકીએ. કારણ કે ધીમે 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 સંબંધો, કુદરત, આ બધું આપણા વચ્ચેથી જાણે કે ઝૂંટવવામાં આવી રહ્યું છે. ચાલુ વર્તમાન કાળ અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે આવી ક્ષણો સાચવીને આવનારી પેઢી માટે પણ બકુલભાઈએ એક જણસ આપણા વચ્ચે મૂકી દીધી છે. એનો મને એક શિક્ષક તરીકે બહુ જ આનંદ છે. કારણ કે મને ઘણીવાર એમ લાગે છે કે આ બધી વાતો, જ્યાં સુધી અહીંયા પણ એવા કેટલાક લોકો બેઠેલા છે કે એ પેઢી જો સાચવી જશે તો સચવાઈ જશે, નહીંતર એ ઓચિંતી એવી તો લુપ્ત થઈ જશે કે શોધી નહીં જડે. આવી કેટલીક વાતો આ કાવ્ય સંગ્રહમાં સચવાઈ છે. મને આનંદ એ વાતનો છે કે સાચા કવિની હેસિયતે બકુલભાઈએ અહીંયા વેદના માગી છે. રઘુવીરની એક બહુ સરસ પંક્તિ છે, મારી પ્રિય પંક્તિ છે, આપો અમને અધિક વેદના એ જ આપની પ્રીતિ. ઈશ્વર પાસે બીજું બધા ઘણું માગે, સાચો કવિ વેદના માગે. કારણ કે કુંતીએ મહાભારતમાં કૃષ્ણને કહ્યું કે જો વેદના આપશો તો તમારું સ્મરણ રહેશે, એટલે દુઃખમાં જ રાખજો, મારા છોકરાઓને ભૂલે ચૂકે સુખમાં ફંગોળતા નહીં. જે વેદના માગે એનું જ નામ કવિ. આનંદ એ વાતનો છે કે આજે આપણા વચ્ચે એક એવો માણસ બેઠો છે કે જે વેદના માગી બેઠો છે. ત્યાં સુધી મને એમ લાગે છે કે માંડવીની હવામાં જયંત ખત્રીએ પાડેલા પદચિહ્નો હજી પણ આ હવાને અનુગૃહિત કરશે અને એવી એક વેદનાથી રસી દેશે જે વેદનાની પાછળ એક આખી સમગ્રતા જીવનની પડેલી છે. આ તબક્કે બકુલભાઈને ખાસ મારે અભિનંદન તો એ વાતના આપવાના છે કે નાનપણમાં હું શીખી છું મારા વડીલો પાસેથી એક કહેવત, અને એ કહેવત મને માણસને નાણવાને ઓળખવા માટે બહુ ઉપયોગી થઈ પડી છે. આપણે ત્યાં એક કહેવત છે કે જે માનો હોય તે મંત્રીનો હોય. મારી મા અમને ઘણીવાર શીખવતી કે પત્નીના કહેવાથી કોઈ પુત્ર જુદો થાય અને પત્ની ખુશ થઈ જાય કે હવે એ મારો થઈ ગયો, ત્યારે ભૂલી જાય છે કે આજે જે માને છોડી શકે છે એ કાલે એને પણ છોડી શકશે. કારણ કે જે વ્યક્તિ માની ન હોય એ કદાચ કોઈની ન હોય. તો બકુલભાઈએ છેક ઓમાનથી, મસ્કતથી માંડવી આવીને આ કાર્યક્રમ કરવાનું પસંદ કર્યું. એટલે મને એમ લાગે છે કે બકુલભાઈ બધાના છે. એ કવિ તો બધાનો હોય જ, વત્તા માતૃભૂમિનો હોય એ પણ કેવો બધાનો હોય છે. એની એક સાબિતી મૌન રીતે એમણે અહીંયા આપી દીધી છે. તો આવા એક બધાનો માણસ આપણા વચ્ચે છે, એનો આનંદ આપ સૌ વચ્ચે આજે મને વહેંચવાનો વીઆરટીઆઈએ, કવિએ મોકો આપ્યો અને આપ સૌની પ્રાજ્ઞજનોની ઉપસ્થિતિમાં મારી વાત વહેંચવાનો મને જે મોકો મળ્યો એ માટે હું ફરીથી સૌની આભારી છું. અને એક દિવ્ય ચક્ષુ આજે આપણને લાધ્યા એનો પણ આ તબક્કે મને આનંદ છે. આભાર. આભાર દર્શનાબેન. દીવાદાંડીનો એક તેજ પુંજ પણ આપણને કાફી થઈ પડે છે, જ્યારે દર્શનાબેન તો પૂરા પ્રકાશ્યા.
દુનિયા અને ચેતનાનો વિકાસ ત્યારે જ થાય છે જ્યારે માણસ ઈશ્વરે આપેલી બુદ્ધિ અને વિવેક શક્તિનો ઉપયોગ કરીને જીવે છે, પૃથ્વીને નંદનવન બનાવી. તો એ પૃથ્વીને નંદનવન બનાવવાનું બીડું ઝડપનાર સંસ્થા VRTI અને એમના કાર્યકરો પૈકી નિયામક શ્રી માવજીભાઈ બારૈયા અને આ કાર્યક્રમ જેના લીધે સંપન્ન થયો છે એવા ગોરધન પટેલ કવિ, આ બંને બકુલભાઈ સુગંધિયાનું અભિવાદન પત્રથી અભિવાદન કરશે. એનાથી પહેલાં હું વાંચી સંભળાવું કે શું છે એના શબ્દો. આવકારપૂર્ણ અભિવાદન. બકુલ સુગંધિયા. માનવીમાં રહેલ શ્રેષ્ઠત્વ કુદરતી વરદાન છે, તો તેનો ઉપયોગ અન્ય માટે કરવો એ માનવીય ધર્મ છે. આપને સાહિત્ય યાત્રાના પ્રવાસી બનાવીને કુદરતે અણમોલ ઉપલબ્ધિ બક્ષેલી છે. સાહિત્ય સાધના પથના સંગીન મુકામે માં સરસ્વતીએ આપના પર આશીષ વર્ષાનો કળશ સહસ્ર ધારાએ વરસાવ્યો છે, જેના થકી આપના દ્વારા સર્જાતા કાવ્યો હૃદયના ઊંડાણથી સ્વયંભૂ પ્રગટે છે. આપ પૂરેપૂરા સંવેદનાઓની અભિવ્યક્તિના સર્જક છો અને તેથી જ તો ઉર્મી કવિતાઓ આપના જીવનમાં અવિભાજ્યપણે ગૂંથાયેલી જોવા મળે છે. આપના કાવ્યોનો લય ભાવકોની ચેતનાને ઝંકૃત કરે છે. આપના અમૃતાનુભવમાંથી મહેકતા કાવ્યોની સૌંદર્યતા આપની લેખિનીની આગવી ઓળખ છે. તો સ્વયંસ્ફુરિત આત્મધર્મને પ્રાધાન્ય આપીને વ્યવસાયિક અને સામાજિક જવાબદારીઓ સુપેરે નિભાવતા સાહિત્ય અને સંગીત ક્ષેત્રે આપ અનોખા મિજાજથી સર્જક તરીકેના વૈભવને માણી રહ્યા છો. આપની કલમમાં સાદગીનું સૌંદર્ય છલકાય છે, માનવીય પ્રેમનો સાગર ઉછાળા મારી રહ્યો છે અને તેની સાથે આધ્યાત્મિકતાનું ગાન સંભળાય છે. ઓમાનની ધરતી પર ગુજરાતી સાહિત્યકારોની સ્થાનિક હરોળમાં અગ્રીમ સ્થાન ધરાવીને આપ ગુજરાતી સાહિત્યને ત્યાં જીવંત રાખવાનું કવિ કર્મ કરી રહ્યા છો. કાવ્ય સર્જન પરત્વેની સીધી નિસ્બત થકી આપ થાક કે ભાર વિના ક્ષણે ક્ષણ જીવી રહ્યા છો, ક્ષણોને પણ જીવાડી રહ્યા છો. વ્યવસાયિક રીતે મસ્કતમાં રહીને સાહિત્ય સાધના કરતાં માદરે વતન માંડવી કચ્છ સાથે આત્મીયતાનો નાતો અકબંધ રાખીને આપ કચ્છિયતની સુગંધને પ્રસરાવી રહ્યા છો. આપના કાવ્ય સંગ્રહનો ગુલદસ્તો સ્વયંભૂના લોકાર્પણ સાથે આપની કલમ પ્રસાદીના કાવ્યોની સંગીતમય પ્રસ્તુતિ આપના વતન માંડવી કચ્છમાં આજે થઈ રહેલ છે. ત્યારે આ ઉજળા અવસરે આપનું ભાવભર્યું ઉષ્માસભર અભિવાદન કરતાં અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ગોરધન પટેલ કવિ, VRTI. એકમેકનો આભાર. હવે મદનકુમાર અંજારિયાની વિનંતી કરીશ કે આપ સ્નેહના તાર વડે ગૂંથાયેલ શાલથી અભિવાદન કરો બકુલભાઈ સુગંધિયાનું. એટલું મોટું લિસ્ટ આવ્યું છે કે બકુલભાઈ તમે જો ઉઠબેસ કરો ને તો એવું થાય કે કોઈએ તમને સજા કરી છે, પણ તમે એક જ જગ્યાએ ઊભા રહેશો અને સૌ